સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહુવા ખાતે પહોંચી ચૂક્યા છે। કનુ કલસરિયા સાથે બંધ બારણે બેઠકનો દોર પણ ચાલુ છે। બેઠકનું આયોજન પણ કરાયું। કનુ કલસરિયાના કેસરીઓ ધારણ કરે તેવું ચોક્કસપણે હવે નક્કી થઈ ચૂક્યું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાનો દોર છે તે બંધ બારણે ચાલુ છે। થોડી જ વારમાં ચોક્કસ નિવારણ આવી શકે અને આવી જશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। તો આ સમાચાર વહેતા થયા છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહુવા ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેમના દ્વારા કનુ કલસરિયા સાથે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી છે। બેઠકનો દોર ચાલુ છે। કનુ કલસરિયા કેસરીઓ ધારણ કરે તેવું ચોક્કસપણે નિશ્ચિત મનાઈ રહ્યું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાનો દોર બંધ બારણે ચાલુ રખાયો છે। થોડી જ વારમાં ચોક્કસ નિવારણ આવી જશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। તો આ માહિતી અત્યારે મળી રહી છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચી ચૂક્યા છે મહુવા ખાતે અને ત્યાં કનુ કલસરિયા સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી છે। બેઠકનું દોર ચાલુ છે। કનુ કલસરિયા કેસરીઓ ધારણ કરે તેવું ચોક્કસપણે વર્તાઈ રહ્યું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાનો દોર પણ ચાલુ છે। બંધ બારણે બેઠક પણ યોજાય છે। ત્યારે આ બેઠકને લઈ અને થોડી જ વારમાં કોઈ ચોક્કસ નિરાકરણ આવી શકે છે। કનુ કલસરિયાના નિવાસ સ્થાને પાટીલે ભોજન પણ લીધું છે। કનુ કલસરિયા સાથે બંધ બારણે બેઠકનું આયોજન કરાયું હતું, ત્યારબાદ ભોજન પણ લેવામાં આવ્યું છે। કનુ કલસરિયા કેસરીઓ ધારણ કરે તેવું હવે ચોક્કસપણે નક્કી થઈ રહ્યું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાનો દોર પણ બંધ બારણે ચાલુ છે। થોડી જ વારમાં ચોક્કસ નિવારણ આવી જશે તેવું પણ જોવાઈ રહ્યું છે। તો અત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહુવા ખાતે પહોંચી ચૂક્યા છે અને કનુ કલસરિયા સાથે બંધ બારણે બેઠક પણ યોજાય છે। ચર્ચા પણ ચાલુ છે। ત્યારે કનુ કલસરિયા કેસરીઓ ધારણ કરે તેવું ચોક્કસપણે નક્કી થઈ ગયું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાનો દોર હજુ પણ યથાવત જોવા મળ્યો છે। ત્યારે હવે થોડી જ વારમાં કોઈ ચોક્કસ નિવારણ આવી જશે તેવું ચર્ચાઈ રહ્યું છે, જોવાઈ રહ્યું છે। જોકે કનુ કલસરિયાના નિવાસ સ્થાને સી.આર. પાટીલે ભોજન પણ લીધું છે। બંધ બારણે બેઠકનો દોર પણ હજુ ચાલુ છે। ત્યારે થોડી જ વારમાં કોઈ ચોક્કસ નિવારણ આવે તેવું પણ જણાઈ રહ્યું છે। કનુ કલસરિયા કેસરીઓ ધારણ કરે તેવું હવે ચોક્કસપણે નક્કી થઈ ગયું હોય તેવું વર્તાઈ રહ્યું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાનો દોર હજુ પણ યથાવત છે। બંધ બારણે બેઠક બાદ હવે થોડી જ વારમાં ચોક્કસ નિવારણ આવી જશે। તો સી.આર. પાટીલ અત્યારે મહુવા પહોંચી ચૂક્યા છે। કનુ કલસરિયા સાથે બેઠક યોજી રહ્યા છે। બંધ બારણે આ બેઠક છે તે હજુ યથાવત છે। બેઠક ચાલી રહી છે। કનુ કલસરિયા કેસરીઓ હવે ધારણ કરે તેવું પણ ચોક્કસપણે વર્તાઈ રહ્યું છે। પાટીલ અને કનુ કલસરિયા વચ્ચે ચર્ચાઓનો દોર છે તે હજુ પણ યથાવત છે। ત્યારે આ બેઠકને લઈ અને થોડી જ વારમાં કોઈ ચોક્કસ નિવારણ છે તે આવી જશે। ત્યારે માહિતી મળી રહી છે કે કનુ કલસરિયાના નિવાસ સ્થાને પાટીલે ભોજન પણ ગ્રહણ કર્યું છે। ત્યારે કનુ કલસરિયા સાથે બંધ બારણે બેઠકનો દોર ચાલુ છે। ભારત માતામાં તો ભૂખા હોય ને 4 દિવસના તો બી અવાજ નહીં દબાવવો જોઈએ। ભારત માતા કી વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમને ઘર વાપસી માટેના કાર્યક્રમમાં જોવા માટે, પોખવા માટે અને સપોર્ટ કરવા માટે ધોમ ધકતા તાપમાં આપ સૌ પધાર્યા છો એવા શ્રી અમરીશભાઈ ડેર, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, અમરેલીના પૂર્વ પ્રમુખ
અને હાલના ધારાસભ્ય અને દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, વડોદરાના પૂર્વ મેયર અને અમારા પ્રવક્તા અને પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, કેટલી વાર ઇલેક્શન લડ્યા હીરાભાઈ? 6 વાર માથું ફાડીને ઠોકીને ફોડીને ઇલેક્શન લડ્યા હોય એવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જેમને આપણે હમણાં જ સાંભળ્યા, જેમના ડાયરામાં રસપાન થતું હોય ત્યારે ઉઠવાનું મન ન થાય, સવાર સુધી એ ટહુકે એવા શ્રી માયાભાઈ આહિર, શ્રી રાજેશભાઈ કાબરિયા, શ્રી જેઠાભાઈ પાનેરા, પૂર્વ ધારાસભ્ય શ્રી નવીનભાઈ કોટડિયા, શ્રી જીતુભાઈ ડેર, સુરતથી અહીં પધારેલા શ્રી જીતુભાઈ કાસડ, શ્રી પ્રભાતભાઈ કોઠીવાર, શ્રી બાઘાભાઈ લાખણીયા, શ્રી શરદભાઈ લાખાણી, શ્રી રામભાઈ સાનેપરા, શ્રી વૈકુંઠગીરી ગોસ્વામી, શ્રી અમરદાસ બાપુ, શ્રી જયંતિભાઈ જાની, શ્રી રાવતભાઈ કામડિયા, શ્રી પ્રવીણભાઈ બારૈયા, શ્રી વનજભાઈ કોઠીવાલ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં આવા તાપમાં બેઠા છો એવા સૌ આગેવાન ભાઈઓ બહેનો, આપ સૌને હું વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. મને ખબર છે કે અહીંયા અને ત્યાંમાં કેટલો ફરક છે. અહીંયા જે છાંયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો, કેમ કે અમરીશ ડેરમાં તમે યાર મારી વાત તો સાંભળો પૂરું. અમરીશ ડેર બરાબર ભાગી તો નહીં જાય ને એટલા માટે બેઠા છે. અમરીશભાઈએ જે વાત કરી કે અડફટે ચડી ગયા, એવા તો 156 ચડી ગયા. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છું. આખા ગુજરાતમાં જો મેં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું, અને રૂમાલની જગ્યા રહી ગઈ અને બસના અડફટે આવી ગયા તો આપણે શું કરાય. પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરેશભાઈ ડેર આજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.